સાગર, મારી વાત સાંભળો ને. તમે સાંજે વહેલા આવશો? શું છે? શું કામ પડ્યું મને સાંજે વહેલા બોલાવવાનું? અને હા, એક વાત મેં તને કેટલી વાર કીધું છે કે હું જ્યારે કંઈ બહાર જતો હોય ને ત્યારે મને પાછળથી નહીં ટોકવાનું. તો શું કામ ટોકે છે મને? અરે પણ સાગર, તમે ભૂલી ગયા. આજે મારી પેલી કઝિન છે ને, એના મેરેજ છે. તો હું શું કરું? તમારે સાથે આવવાનું છે. રાતે તમે લેટ આવ્યા એટલે હું તો સૂઈ ગઈ હતી. જો સુષ્મા, તારી ફ્રેન્ડ કે બેન જે હોય તે એના મેરેજમાં કે કોઈ ફંક્શનમાં જવું હોય ને તો તું તારી જાતે એકલી જતી રહેજે, કારણ કે મારી પાસે એવો ફાલતુ ટાઈમ નથી. પણ સાગર, હું એકલી જઈશ તો ત્યાં બધા મને પૂછશે નહીં કે સાગર કુમાર કેમ નથી આવ્યા, અને હું શું જવાબ આપીશ? હા, કહી દેવાનું કે આજે સાગર કુમાર છે ને એ કામ ધંધો લઈને બેઠા છે. એ બધાની જેમ ફ્રી નથી બેઠા, એની પાસે સમય ના હોય એટલે નથી આવી શક્યા. જો જીભ હાજી ને તો ઉત્તર જાજા. પણ એમ નહીં સાગર, આવી રીતે તમે મેરેજમાં નહીં આવો. છેલ્લો પ્રસંગ છે એમનો. છેલ્લો હોય કે પહેલો, મેં તને એકવાર ના પાડી ને કે હું નથી આવવાનો એટલે નથી આવવાનો. ખોટી મારી સાથે મગજમારી શું કામ કરે છે તું? જો હવે ટિફિન તૈયાર છે કે એ પણ બપોરે આપવા આવીશ? તૈયાર છે, લઈને આવી. હા. શું વિચારો છો? કંઈ નહીં. આ સાગર જો ને, હમણાં સુષ્માવારે વાત કરતો હતો, ભડકે આવ્યો હતો. અને આજકાલ હું જોઉં છું કે આ સાગર છે ને વ્યવસ્થિત કોઈની યાર વાત નથી કરતો. કોણ જાણે શું થઈ ગયું છે ને એ જ ખબર નથી પડતી. પહેલાં તો કેટલો ડાયો હતો, બધારે હળી મળી, બધારે ખુશ થઈને વાત કરતો હતો. પપ્પા તમારે શું જોઈએ છે, મમ્મી તમારે શું જોઈએ છે, સુષ્માને પૂછતો, આપણી છોકરીને પૂછતો. કોણ જાણે કાંઈ સમજાતું નથી કે આને થયું છે હું. સીધા મોઢે વાત જ નથી કરતો. પણ તમે એક દિવસ એને નિરાતે બેસીને કંઈક પૂછો તો ખરા કે એના મગજ પર કંઈ ભાર તો નથી ને, કે આટલો બધો ચીડચીડિયો કેમ થઈ ગયો છે? શાંતિથી વાત કરીને બેટા, એમ એક દિવસ સાથે બેસીને એને પૂછો તો સહી કે કંઈ તારા મગજ પર કંઈ ટેન્શન છે, શું છે, કે કેમ તારો સ્વભાવ બદલાઈ ગયો છે? એની પાસે સમય છે? સમય જ નથી. આપણે સવારે ઉઠી ત્યાં તો એ વયો ગયો હોય અને સાંજે મોડો આવે ઘરે. ક્યારે વાત કરવી મારે? તમારી વાત સાચી છે. તમે તો ઘરમાં હો, ક્યારેક એને પૂછો તો ખરા કે ભાઈ થયું છે હું તને? કંઈક નક્કી એના મનમાં કંઈક રંધાય છે. એ તો 100%ની વાત છે. મારો સાગર આવો હોઈ ન શકે. હવે એને કંઈ રજાનો દિવસ હોય એવું કંઈ હોય ને? રજા એને પડતી જ નથી. રજાના દિવસે ભાઈ ગામમાં ભાટકે, ટિફિન લઈને ઉયો જાય છે, ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે, કામે જાય છે કે બહાર જાય છે, કાંઈ ખબર નથી આપણે. અને આપણે એને પૂછવાનો કોઈ અધિકાર નથી. વાહ, શું જમાનો આવ્યો છે! પૂછવાનું બેટા બેટા કરીને જરા શાંતિથી. તમે બાપ છો તો તમારે તે દિલ ખોલીને વાત કરે. પણ બાપ જેવું રાખવું જોઈએ ને. મેં એને 4-5 વાર વચ્ચે બોલાવ્યો, બહાર જતો હતો. પપ્પા હું પછી આવું, રાતે આવીને વાત કરી. રાત તો પડતી નથી. સારું, ચલો હવે મને મળશે ને શાંતિથી એને બેસાડીને કહીશ કે શું છે દીકરા, આમ કેમ કરે છે તું? આપણે એના મનમાં શું છે કંઈક ખબર પડે તો કંઈક એનો રસ્તો આવે. આ નકરું સુષ્મા ઉપર ટોર્ચર જ કર્યા રાખે, સીધા મોઢે જવાબ જ નથી દેતો. આજ તો મેં નજરે જોયું, મારે ત્યારે જ બોલવું હતું. પછી મને એમ થયું કે હવે છોકરાના સંસારમાં ક્યાં આપણે તકલીફ આપી, ડિસ્ટર્બ કરવા. મને તો આજે સવારે રહેવાનું જ નહીં મારાથી.
પણ હું નહીં હતી, હું ઉપર પૂજા કરવા ગઈ હતી, એટલે મને આ વાતની કંઈ ખબર જ નથી. તને તો ક્યાં કઈ ખબર હોય છે? પણ ઘરના બીજા કામ પણ હોય તો ખરા જ ને. ઘરના કામની હારે ઘરના માણસોનું પણ ધ્યાન રાખવાનું હોય છે. ખાલી કામ જ નથી મહત્વનું. કોને શું તકલીફ છે કે નહીં એ આપણે વડીલોએ ધ્યાન રાખવાનું હોય. અને છોકરા તો અલ્લડ છે, એની મોજ પ્રમાણે જિંદગી જીવે. ચલો ચલો સારું, શાંતિ રાખો તમે, હું એની જોડે વાત કરીશ. શાંતિ રાખો, હું વાત હું કરીશ. શાંતિ રાખે આમાં. હું શાંતિથી છે ને પૂછીશ, તમે બહુ ટેન્શન ન લો. લો પપ્પા ચા. બેસ બેટા. બેસો બેટા. સુષ્મા બેટા, મારે તમને કંઈક પૂછવું છે હા પપ્પા પૂછો ને. ને મને સાચે સાચું કહેજો. હા પપ્પા. સવારે સાગર તમને શું કહેતો હતો? પપ્પા આજે મારી કઝિનના મેરેજ છે. પેલી મેં તમને કંકોત્રી તો બતાવી હતી, આપણા બધાને ઇન્વિટેશન છે. એટલે મેં સાગરને કીધું તમે વહેલા આવી જજો તો આપણે બધા ગાડીમાં એક સાથે જતા રહીએ. તો સાગરે મને ના પાડી દીધી કે હું કંઈ નવરો થોડી છું તો હું મેરેજમાં આવું. પણ પપ્પા હવે આ એમનો છેલ્લો પ્રસંગ છે, આપણા બધાને બોલાયા છે અને આપણે વ્યવહાર પણ તો કરવો પડશે ને. જો નહીં જઈએ તો એમને કેટલું ખરાબ લાગશે. સુષ્મા બેટા, આ સાગર તમારી સાથે પ્રેમથી વાત નહોતો કરતો. અને મેં ઘણી વાર જોયું છે કે તમને જ્યારે હોય ત્યારે ઝટકાવતો હોય, જેમ ફાવે એમ તમારી સાથે વર્તન કરતો હોય. અને તમે એમને એકવાર પણ કહ્યું નહીં? ખબર નહીં પપ્પા, એમને શું થઈ ગયું છે ને, નાની નાની વાતે ચીડાઈ જાય છે. જો કોઈ વસ્તુ એમણે મૂકી હોય ને અને ભૂલી જાય ને તો પણ એ મારો જ વાંક કાઢે છે. અને પપ્પા આ બધી વાત તો નાની મોટી તો ઘરમાં થયા કરે. તમને કહીને હું તમને દુઃખી કરવા નહોતી માંગતી. સુષ્મા, એને કંઈ તકલીફ છે? એને ક્યારેક કોઈ વાત તમને વાત કરી છે કે મને આ તકલીફ છે, મારે આ વસ્તુ આમ છે તેમ છે? ના પપ્પા, સાચું કહું ને હમ. તો એ સીધા મોડે મારી સાથે વાત જ નથી કરતા. અને હમણાં ઘણા સમયથી હું જોઉં છું કે સવારના ટિફિન લઈને જાય છે અને રાત્રે મોડે મોડે આવે છે ઘરે. ક્યાં જાય છે, શું કરે છે, ક્યારે પૂછ્યું તમે એને? મને સરખો જવાબ જ નથી આપતા. હું જ્યારે એમને પૂછું ને તો કહે છે તારે એનાથી કોઈ મતલબ નહીં રાખવાનો. ઘરે આવ્યો ને એટલું જ બસ છે, નહીં તો ઘરે પણ નહીં આવું, આવું કહે છે મને. તું એની પત્ની છે અને તારો અધિકાર છે એના ઉપર. કમસે કમ તને તો કહીને જાય. અમારી સાથે તો વાત નથી કરતો, પણ બેટા તમારી સાથે તો એને વાત કરવી જોઈએ કે નહીં? પપ્પા તમને શું લાગે છે મેં એમની સાથે વાત કરવાની કોશિશ નહીં કરી હોય? હર પ્રકારે હું એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું, પણ જ્યારે ત્યારે એ મને ગમે તેવું બોલીને જતા રહે છે અને વાતને ટાળી દે છે. તમારે કોઈ આમ અંદર અંદર કંઈ ઝઘડા જેવું થયું નથી ને? ના મમ્મી, એવો કોઈ ઝઘડો નથી થયો. ડાયરેક્ટ જ એને આવું ચાલુ કરી દીધું તારી સાથે વ્યવહાર? શું ખબર મને. હા, તો મારે એને પૂછવું જ પડશે કે ભાઈ તું આવો વ્યવહાર કરે બહુ સાથે ને સારું કહેવાય. સુષ્મા બેટા, આ છોકરો હમણાં જ આવો થઈ ગયો છે, એટલે મારા અંદાજ પ્રમાણે કંઈક તકલીફમાં તો છે, પણ આપણને કહી નથી શકતો. બની શકે પપ્પા કદાચ ઓફિસનું એમને ટેન્શન હોય, વર્કલોડ વધારે હોય તો કદાચ એવું કરતા હોય. તમે એને પૂછજો તો ખરા. રાત્રે મોડો આવે તો તમે તો એમની સાથે વાતચીત કરી શકો. અમે તો સૂઈ ગયા હોય પછી ક્યારે આવે કંઈ ખબર નથી હોતી એમને. પપ્પા મારે પણ એવું જ છે. એમની રાહ જોઈને હું સૂઈ જાઉં છું અને સવારે જોઉં ને તો પથારીમાં નથી હોતા, ડાયરેક્ટ નાહવા જતા રહ્યા હોય છે. અને પછી મારે ઉઠીને ફટાફટ એમનું ટિફિન બનાવવાનું હોય છે, એટલે એટલો ટાઈમ જ નથી મળતો એમની સાથે વાત કરવાનો. પણ આજે હું પૂછી લઈશ પપ્પા. આપણે એમ પણ આજે થોડું લેટ થશે, પ્રસંગમાંથી આવતા આવતા મોડું થઈ જશે. ના તે તમે એને ફોન કરજો ને જલ્દી બોલાવો ને સાથે. ફોન મારો ઉપાડતો જ નથી તારો ગગો. આ કેમ રામદુલારી ઊભી નથી રહેતી? અરે આજે થોડુંક સર્વિસ કરાવી ને તો થોડીક વધારે જ ચાલવા લાગી. આને સર્વિસ કરાવી? તો બીજું બધું તો ઠીક, આ
રોજ રોજ આવવામાં લેટ કેમ થાય છે તારે? એમાં એવું છે ને કે આ જો ઘરેથી નીકળવા માટે કંઈક ને કંઈક બહાના તો મારે બનાવવા પડે ને. લે, અને આમ પણ હા ઓફિસનું કામ ને એવું કંઈક ને કંઈક કામમાં અટવાઈ જાઉં છું એમાં લેટ થઈ જાય છે. હા સાંભળ, આ છોકરીઓ બાના બતાવે ને એ તો મેં સાંભળ્યું. હવે તમારે છોકરાને બાના બતાવવા પડે? અરે બધાને બહાના બતાવવા પડે. અરે કે બધા સરખા ના હોય કે મન ફાવે ત્યારે ગમે ત્યાં જઈ શકે, મન ફાવે ત્યારે પોતાના ઘરે આવી શકે. વિચારવું પડે ને કે ક્યારે શું ડિસિઝન લેવું છે ને ક્યારે કયો નિર્ણય લેવો છે. હા, નાટક ના કરને હવે. મોકને એ બધું. હવે હું આવી જ તો ગયો છું ને તો આ હવે તો બોલાવું તો આવું જ પડે ને. હા ભાઈ હા, તું બોલાવે ને હું ના આવું એવું કોઈ દિવસ બન્યું છે? બોલો હવે, ક્યાં ફરવા લઈ જઈશ મને આજે? હવે ફરવામાં તો તું કે ત્યાં છીએ. તો આમ તેમ કેમ જોવે છે? મને અહીંયા જ બેસાડવાનો કે? હા એમ ઈચ્છા તો એવી જ હતી કે આજે અહીંયા જ કંઈ બેસીએ. આવા કાંટામાં અહીંયા બેસવું છે તારે? ના ના કાંટામાં નહીં બેસીએ ને કંઈક ઓટલા ઉપર બેસશું. મારે ઓટલા ઉપર નથી બેસવું, મારે મૂવી જોવા જવું છે. મૂવી જોવા જવું છે? કયું મૂવી જોવું છે? એનિમલ. હવે એનિમલ જેવી તો તું થઈ ગઈ છે. શું બોલો? ના ના મસ્તી કરું છું. મૂક ને, તારે મૂવી જોવા જવું છે ને મારી સાથે તો જઈએ ને આપણે, મને કોઈ વાંધો નથી. તો હવે ટિકિટના પૈસા પણ ઘરેથી પૂછીને લાવવા પડશે. ના ના હવે એટલું તો હોય જ ને મારી પાસે. હા તો બરોબર, નહીંતર મને તો એવું હતું કે હમણાં એમ કહેશે કે હું ઘરે જાઉં ને ટિકિટના પૈસા લઈને આવું. ના ના એમ તો હું નોકરી કરું છું. અરે મારા દમ ઉપર કમાણી કરું છું એટલે એટલા પૈસા તો હું વાપરવા લાવી શકું. ઓહો, પાવર તો જાણે એટલો કરે ને. બીજું મારા ફોન ખરાબ થઈ ગયો છે. ફોનને વળી શું થયું? આ તને હજી લઈ દીધો એને માંડ 1 થી 1.5 મહિનો થયો છે. નથી ચાલતો બરાબર, હેંગ થાય છે. અરે તારી પાસે આઈફોન છે છતાંય હેંગ થાય છે. હા તો આઈફોન હેંગ ના થાય. રિવ્યૂ તો ક્યાંય સાંભળ્યા નથી કે આઈફોન હેંગ થાય છે. જો હું શું કહું છું કે હજી 1.5 મહિનો તો થયો છે ત્યાં તારો ફોન કેમ સારું છે. એક કામ કરીએ, આ ફોન છે ને હું રાખું છું, આલે આ ફોન તું રાખી લે. આના કરતા છે ને મારો સારો છે, પણ મારે નવો લેવો છે. નવો કહું તો છું કે આ લઈ દીધો એને હજી 1 થી 1.5 મહિનો થયો છે. આ આપીને આપણે નવો લઈ લે. પેલો નીકળ્યો છે ને ખબર, 15 Pro Max એટક આવે. 15 Pro Max પ્રાઇસ સાંભળી છે એની? નહીં, તું લઈ દઈશ ને? જો અંકિતા મારી વાત સાંભળ, અત્યારે થોડીક કડકાઈ ચાલે છે અને હમણાં જ તો તને આ ફોન લીધો એટલે વધારે મારી પાસે પૈસા પણ નથી. હવે આ તારી ગાડી જૂની થઈ ગઈ છે, તું કાલે નવી લેવા જાય છે તો તારે કડકાઈ નથી, અને મને આઈફોન લઈ દેવો પડે છે તો તારે કડકાઈ છે. કોણે કીધું મારી ગાડી મારે વેચીને નવી લેવી છે? એટલે તો આને સર્વિસ કરાવી. જો નવી લેવી હોત તો આની સર્વિસ કરાવત હું. તું જ વાત કરતો તો ને હું ગાડી નવી લઉં છું એમ. ના ના હવે વાતો તો બધી કરતો હતો હું, પણ કંઈ ભેગું નથી થતું. ત્યાં હું શું કરું? શું પૈસા ભેગા નથી થતા? હા, વાપરા કરે તો ક્યાંથી ભેગા થાય? બધા પૈસા તો તારી પાછળ જ વાપરું છું. શું બગ કરે છે તું? ના હવે વિચારું છું કે અત્યારે તો કઈ એડજસ્ટ થાય છે નહીં. જો થોડોક સમય ખમી જા ને. થોડોક સમય ત્યાં તો બધા યુઝ કરવા મળે, પછી મારે લઈને શું છે? અરે થોડાક સમય પછી હું તને બ્રાન્ડ ન્યૂ આપી દઈશ ને, ન્યૂ ફોન. નહીં, હું તને કહી દઉં છું, મારે છે ને આ નથી જોતો, અને મને 15 Pro Max જોઈએ છે. જો એનાથી નીચે ના આવવું જોઈએ, અને મને જોઈએ જ છે બસ. સમજવાની કોશિશ કર ને. હું નથી સમજવાની. હવે તારે મને ફરવા માટે લઈ નથી જવી, અહીંયા બેસાડવી છે. બધામાં તારા નાટક કોઈ સાગર. અરે એવું નથી. તું અપાવે છે કે નથી અપાવતો? નહીંતર હવે ફરી બીજી વાર હું તને મળવા નહીં આવું. અરે કેવી વાતો કરે છે? આમ ફોન ના લઈ આપું એમાં મળવાને ને ફોનને શું લાગે વળગે છે? અત્યાર સુધી માંગ્યું શું છે? આ પહેલી વાર તો ફોન માંગ્યો. અરે આ પણ મેં જ લઈ આપ્યો હતો, અને આની પહેલા જે હતો એ પણ મેં જ લઈ આપ્યો હતો. આ છેલ્લા 6 મહિનામાં તે કેવું ના જોઈએ પણ 4 ફોન ફેરવી નાખ્યા છે. મને તો લઈ જ આપવો પડે ને. હા હું ક્યાં ના પાડું છું, પણ કહું છું ને કે અત્યારે થોડીક કન્ડિશન ખરાબ છે એ માટે કહું છું. કઈ નહીં, તો મને નહીં બોલાવતો હવે. અરે અંકિતા તું તો નારાજ થઈ ગઈ. જો મારી વાત સાંભળ. અરે આવું ના કરાય, મારી વાત તો સાંભળ. કીધું ને નહીં બોલાવતો. સારું
સારું, તારે કયો ફોન લેવો છે? 15 પ્રો મેક્સ. આઈફોન 15 પ્રો મેક્સ લેવો છે. હા. સારું, લઈ આપીશ બસ. હા, ક્યારે? હવે હું કહું છું 2-3 દિવસમાં તને. 2-3 દિવસ હજી? અરે મેં તને પહેલાં કેટલો ટાઈમ કીધો તો, હવે 2-3 દિવસ તો ખમી જા કમસે કમ. 1 દિવસ. હવે 1 દિવસમાં કઈ રીતે જોગવાઈ કરીશ? પરમ દિવસે. આ ઈએમઆઈ ઉપર પણ મળે જ છે ને? હે, EMI ઉપર મળે છે? કેમ તને નથી ખબર? આ સારા બનવાના નાટક બંધ કરને. હા ભાઈ હા, કીધું ને તને લઈ આપીશ તો લઈ આપીશ. ચલ, તારો ફોન કાલ નહીંતર પ્રમ દિવસે આવી જશે તારી પાસે. બસ હા, હવે હા લઈ લઉં પણ મારું સિમ કાર્ડ છે એમાં. જ્યારે નવો આપે ને ત્યારે લઈ જજો. બસ. છું. સારું, હવે હું શું કહું છું કે અહીંયા ને ઊભું રહેવું છે કે મૂવી જોવા જવાનું છે. ચાલ ફટાફટ. મારે ઓફિસે જવાનું હતું. અરે 1 દિવસ રજા રાખી દે ને. એક દિવસ કરીને છે. અઠવાડિયામાં 5 દી તો રજા રાખું છું. કઈ વાંધો નહીં. ચાલ. ચાલ હવે આ તારો આઈફોન હું લેવાનો હોત ને તો મારી નવી ગાડી આવી જાય એ પણ જો સ્પોર્ટ. મને ખબર જ હતી આ ગાડી લેવાની જ છે. સુષ્મા, હા મમ્મી. જો બેટા, તારી તબિયત નથી સારી ને, તો જા તું દવાખાને જા. સાગરને બોલાવીને તમે 2 જણ છે ને દવા લઈ આવો. હું રસોડાનું કામ કરું છું. મમ્મી હું આ કામ ના. બતાવીને જઈશ. ના બેટા ના, હું સાગરને બૂમ પાડું. સાગર, અહીંયા આવ. બેટા, આ સુષ્માને તાવ ભરાયો ને, એની તબિયત નથી સારી, એને દવાખાને લઈ જા. નહીં, મારી પાસે છે ને જરાય સમય નથી. એને જો તાવ આવતો હોય ને તો પપ્પાને કહો ને, પપ્પાજી આમ પણ આખો દિવસ ઘરમાં જ હોય છે તો લઈ જશે એને. પણ આજે તો તને રજાનો દિવસ છે ને, તો તું લઈ જા ને. પપ્પા કેમ લઈ જાય? અરે રજાનો દિવસ છે તો તમને ખબર હોય કે મને ખબર હોય કે મારે કામ છે કે નહીં? અરે અમુક કામો એવા હોય છે કે જે રવિવારના દિવસે પણ કરવા પડતા હોય છે. તું આમ કેમ કરે છે કાયમ એની સાથે? બેટા તો થોડું તો સમજ. શું સમજુ? આપણે એને લાવ્યા, એ આપણા ઘરની, એ મારી દીકરી જેવી છે. હા હા, આપણા ઘરની વહુ છે બેટા, તો આપણે ધ્યાન રાખવું પડે ને. હા, તો હું ના રાખી શકું તો તમે આ ઘરના મતલબ એના સાસુ એની મમ્મી જેવા કહેવાય, મારા પપ્પા એના પપ્પા જેવા કહેવાય, તો તમે લોકો પણ એની સાર સંભાળ રાખી શકો ને. કોઈ વ્યક્તિ કામમાં મતલબ કે હું કામમાં છું તો તમે મારી આ જે જરૂર છે એ તમે પૂરી કરી શકો ને. તને તો કોઈ પહોંચે નહીં વાતમાં, બધી જ વાતમાં બહાના કાઢીને મૂકી દે છે. અરે બાના નથી કાઢતો, સાચું કહું છું મમ્મી, કેમ સમજતા નથી તમે? મમ્મી રહેવા દો. તાવની છે ને મેડિસિન પડી છે, હું લઈ લઈશ. ના, એનાથી કંઈ સારું નહીં થાય. હું પપ્પાને કહું છું, લઈ જશે તને. હા, તું પપ્પા સાથે ચાલી જા. હે, હા એક વાત કે તું મને સુષ્મા, આ 5 દિવસે ને 5 દિવસે આમ તું બીમાર હોય કેમ? આમ ઘડીએ ને ઘડીએ બીમાર પડી જા છો, એવું તો શું ખા છો? જો બેટા, એ બધી વાત જવા દે. એ શું ખાય ને શું ના ખાય એ વાત ના કર. તું પહેલાં એને દવાખાને લઈ જા. તમારા કાનપુરમાં હડતાલ છે? હા, એકવાર કહું છું, સમજ નથી પડતી કે મારી પાસે કામ છે, હું નહીં જઈ શકું. શાંતિ સમજાવવા જ બેકાર છે તમને તો. શાંતિથી વાત કરને. માને પણ દભરાવે છે. છે બેટા, તું આરામ કરને. હું પપ્પા જોડે તને મોકલું છું. સારું મમ્મી. છે બેટા, આરામ કર. સાંભળો છો, આ સુષ્માને 2-3 દિવસથી તાવ આવે છે, તો ઘરમાં મેડિસિન લઈને કામ કર્યા રાખે છે. તો મેં આજે કહ્યું કે તું દવાખાને જા. મેં સાગરને બોલાવ્યો કે તું એને લઈને જા દીકરા દવાખાને. કેમ કે મારે બહુ કામ છે. એને એવું તો શું બધું કામ છે? આ ઘરમાં વહુ આટલી બધી બીમાર છે, એ જાય છે ક્યાં? મેં તને કીધું તું પૂછી જોજે તું એને. મને બહુ કામ હોય એ બધું એમ કે તમારે મને એટલો ગરમ થઈ ગયેલો મારા ઉપર કે ના પૂછવાની વાત. આટલું કહ્યું ને કે દવાખાને લઈ જા, તો કે મેં કહ્યું કે તારે એની સંભાળ રાખવી જોઈએ. કે તમે બધા નથી, તમે માં છો, પપ્પા છે, તો તમે મા બાપ નહીં કહેવાય. મને કેટલી વાતો સંભળાવી. મા બાપ જ કહેવાય છે અમે, પણ તારે સંભાળ રાખવાની તારી જવાબદારી છે કે નહીં એવું કહેવાય ને તારે જરાક જોરથી. બધું કહ્યું પણ એ મને તતરાવતો હતો. હું તતડાવે? બહુ ગરમ ગુસ્સે થતા આવડતું જ નથી તને, તતડાવે જ ને તને. મને નહીં, તમે એક શબ્દ નથી બોલી શકતી છોકરા આમે તું. આ તેજ ચડાવ્યો એને માથે.
તમે સુષ્માને પૂછજો કે મેં એને સુષ્માને હું પૂછે, હું આટલા વર્ષથી નથી ઓળખતો તને? તો હું શું કરું? એ છોકરો નથી સાંભળતો તો. આ ઘરમાં બહુ બીમાર પડી છે અને ભાન છે કે નહીં કઈ? હું એને મારું હવે પન્નેલા પોયરાને એના લગ્ન થઈ ગયા, હવે મારાથી એને કઈ મરાય? સુષ્મા ક્યાં છે અત્યારે? હા, રૂમમાં સૂતી છે. તમે લઈ જાઓ ને એને દવાખાને. તો મારે તો લઈ જ જવી પડશે ને. તો શું કરવાના હવે? આપની પાસે લઈ જાઉં છું, આપણી વહુ છે, દીકરી સમાન છે. હા, પણ તારે તો અહીંની વાની વાં બીજું કઈ આવડે છે? ભગવાન આપની પણ જવાબદારી છે. જાઓ હવે, તમે શાંતિ રાખો. એ ગરમ થાય, તમે ગરમ થાવ તો હું શું કરું? આપણે થોડોક સ્વભાવ આપણો ઉગ્ર કરાય. છોકરા નો સમજે ને ત્યારે એને ટોકાય. પહેલેથી લાડ મારો દીકરો, મારો સાગર આમ કરી કરીને જ ચડાવ્યો છે. હું ડૉક્ટરને ફોન કરું. હા, હોય તો એને. હલો, હા હા ડૉક્ટર સાહેબ, હા પરેશભાઈ બોલું છું. હોસ્પિટલ જ છો ને? હા, તો કેટલા વાગ્યા સુધી છો? હા હા, ના હમણાં જ આવી ગયા અમે. ઓકે, હા. ચલો હું સુષ્માને કહું છું તૈયાર રહે. હા રોજ છે મોડું. હા, હવે સમજી જા ને કે લેટ થાય તો થાય હવે. હા, હું સમજી જ ગઈ. ઘરે બાનું બતાવવું પડે, ના, ના. ખોટું બોલવું પડે. અરે ના ના, આજે તો બહાનું પણ નહોતું બનાવવાનું કે ના તો કંઈ બીજું કામ હતું. પણ આજે તો છે ને હું તારા માટે સરપ્રાઈઝ લેવા ગયો હતો. અચ્છા, શું સરપ્રાઈઝ? હવે તો તું આંખ બંધ કરે પછી કહું? ના ના, તું કે ને મને. એમ તો ના ચાલે. ચલો ચલો. અરે વાહ, થેન્ક યુ સો મચ. અને પહેલાં તો આંખ બંધ કરો. જોજે હા? સારું. આંખ ખોલીને જોતી નહીં. ચીટિંગ તો કરતી જ નહીં. હા, સારું, ચાલ. નહીંતર તારા માટે જે હું આ સરપ્રાઈઝ લાવ્યો છું ને એ તને નહીં આપું. શું છે? જલ્દી કરીશ હવે. હા, હવે તો હું ખોલું છું આગળ. 1 મિનિટ. 3 2 1. હવે ખોલ આંખ. ટેન ટેડન. મારો આઈફોન 15 પ્રો મેક્સ. હા, તારે આજ જોતો હતો ને હા, તો તારી માટે એ જ લઈ આવ્યો. થેન્ક યુ. હવે ખુશ? બહુ જ ખુશ છું. હમ મસ્ત છે. છે ને, તારો ફેવરેટ કલર છે બ્લુ. સોરી, આ પર્પલ કહેવાય ને. હા, કલરમાં તો ખબર પડતી નથી ને. હવે એમાં એવું છે, તમારી લેડીઝનું કેવું છે, જેન્ટ્સ કરતાં તમને લોકોને આ કલરની સેન્સ બહુ વધારે. પિંકમાં પણ બેબી પિંક ને લાઇટ પિંક ને કોણ જાણે કેટલા બધા પિંક આવતા હોય, એમ બધા કલરમાં વધારે પડતા. અમારે માટે તો જો આ પર્પલ કેવું કંઈ આવતું જ નથી. બ્લુ એટલે બધા બ્લુ અને પિંક એટલે કે બધા પિંક. પણ તમને લોકોને ક્યાં કલરમાં ખબર પડે છે? હા, હવે આ તો મૂકને. અમારા લીધે તમને ચોઈસ કરવાની ખબર પડે છે. હા, હવે એ બધું તો ઠીક છે. હવે હા, એક કામ કરીએ હવે. શું કામ કરવું છે? એટલે એમ તને કચરું પોતું કરવાનું નથી કહેતી. હું તને એમ કહું છું કે તારે હમણાં શનિ રવિની રજા આવે છે ને, હા હવે તો છે, પણ તો એક દિવસની રજા પાડીને આપણે 2-3 દિવસનો ટૂર ગોઠવીએ, ક્યાંક બહાર જઈએ. ના હો, અત્યારે મારી ઉપર એટલું વર્કલોડ છે ને કે હું નીકળી શકું ને એમ જ નથી. મને ખબર જ હતી કે કાંઈક ને કાંઈક તું બાના બતાવીશ કે મારી પાસે આવવાનો ટાઈમ નથી, મારા ઘરેથી અલાઉડ નહીં કરે, કે મારી પાસે પૈસા નથી, કે હમણાં પગાર નથી આવ્યો. કાંઈકનું કાંઈક રીઝન હશે, મને ખબર હતી. સાચું કહું છું, ખોટું નથી કહેતો. પણ તું સાચું જ કહે છે, ખોટું ક્યાં કહે જ છે કાંઈ? સિરિયસલી અત્યારે વર્કલોડ જ એટલો છે કે હું 5 મિનિટ પણ ક્યાંય નીકળી શકું એમ નથી. આ તો સારું છે કે તારી સરપ્રાઈઝ ગિફ્ટ માટે મેં સ્પેશિયલી સમય કાઢ્યો અને તારી પાસે આવ્યો. આભાર તમારો, બહુ સારું કામ કર્યું, ઉપકાર કર્યો મારા ઉપર. અરે જો, આ એક જ તારો બહુ મોટો પ્રોબ્લેમ છે. નાની નાની વાતમાં ગુસ્સો બહુ કરે છે. તું નાની નાની વાતમાં હા પાડી દેતો હોય તો અરે તારે પહેલા ના પાડવાની અને પછી હા પાડવાની. તું પહેલા જ હા પાડી દેતો હોય તો એ તો હું એટલા માટે હા પાડું છું કે તને ખોટું ના લાગે અને તારો આ ગુસ્સો શાંત થઈ જાય. અને તને- બાકી જો
તારી માટે જેટલું સહેલું છે આમ રજા લેવી અને બહાર જવું એટલું મારી માટે સહેલું નથી. ઓ મિસ્ટર, મારા માટે પણ સહેલું નથી હા. રજા લેવી, બહાર નીકળવું, ઘરની બહાર નીકળીએ ને તોય ખોટું બોલીને નીકળવું પડે છે. અરે પણ- અને ઓફિસેથી રજા લઈએ ને તોય બોસને તો કેટલું ખોટું બોલવું પડે છે. હા, છતાં પણ તારું આ ફેમિલી છે ને એ ઓપન માઇન્ડેડ છે. જ્યારે મારું ફેમિલી બધા જૂના વિચારોવાળું. આમ અચાનક કયો વાનો લઈને મારે નીકળવું, મીટિંગનું કેવું પડે. આ તો કહી દે ને મીટિંગનું. ક્યાં તારી પાછળ પાછળ આવવાના છે? એવું નથી હવે, છતાં પણ શું કરું એ ખબર નથી. મીટિંગનું કે શું કરું છું? સારું, જાય ને આમ એન્જોય કરીએ, પણ- ફોટા બોટા પાડશું. જવું છે ક્યાં? જો બહુ દૂર નથી જવું હો. ના, ગોવા જ ખાલી જઈએ. ગોવા તો જાણે કેમ અહીંથી ઠેકડો મારીએ ને ગોવામાં જ પડીએ. પણ એ ક્યાં દૂર છે? ના ના, જરાય દૂર નથી. નહીં, નજીક જ છે. મેં ક્યાં સ્વિટ્ઝરલેન્ડનું કીધું? અરે 2-3 દિવસનું કીધું છે તે તો એકાદ દિવસ તો જતા જોયો જશે. એટલે જ તો કહું છું. એક દિવસ જવાનું, એક દિવસ આવવાનું ને એક દિવસ રોકાશું. ફોટા બોટા પાડશું, રીલ્સ બનાવશું, એન્જોય કરશું. નહીં જાય તો નહીં ચાલે. નહીં ચાલે, જવું જ પડશે. ચાલ ને, હું તને વિચારીને જણાવીશ. ના, વિચારવાનો ટાઈમ તારી પાસે ક્યાં છે જ તે? મેં ઓપ્શન આપ્યો જ નથી વિચારવાનો ને. અરે બહુ આવું કરે હા તું. તું નાની નાની વાતમાં એક તો આ જીદ લઈને બેસી જાય છે, પછી મારી વાત માનતી નથી. કાંઈ નહીં, ના જવું હોય તો. સરસ, આ જો રીસાવાનું ચાલુ કર્યું. તો શું કરું હવે? હા ભાઈ હા, હવે ઠીક છે, જઈએ બસ. હા એમ હવે તો હું ઘરે જઈને પેકિંગ ચાલુ કરી દઉં. હા કરી દે. અને હું પણ હવે નીકળું છું, મારે થોડુંક કામ છે. મને ડ્રોપ કરી દઈશ? હા ચાલ. સુષ્મા હો બેટા, હવે કેમ છે તબિયત તમારી? સારું છે પપ્પા. સવારે જે મને વીકનેસ ને એવું થતું હતું ને એના કરતાં હવે સારું છે. કંઈક ખાવા પીવામાં કંઈક ઊંધાવડું ખવાઈ ગયું છે. શું ખાધું હતું રાત્રે? પપ્પા રાતે તો એવું કશું ખાધું નહોતું, પણ ખબર નહીં કદાચ આ ઊંઘ પૂરી નથી થતી ને એટલે એની લીધે અપચાની લીધે કદાચ વધારે તબિયત બગડી હોય. એને સારું છે ને અત્યારે? હા અત્યારે સારું છે. હા પીધી દવા. તું કંઈ ટેન્શનમાં છે? ના હવે પપ્પા, કઈ ટેન્શનમાં નથી. તો કેમ માથે હાથ ફેરવે છે? થાકી ગયો છું. થાકી ગયો છું. એવું તો શું કામ કર્યું કે આટલો બધો થાકી જાસ તો? અરે બાપા, ખબર જ તો છે કે સવારથી સાંજ ઓફિસે જાઉં છું, આ ઓફિસના બધા કામ કરું છું. તો આખો દિવસ માણસ કામ કરતો હોય તો થાકી તો જાય જ ને. અને આજે ક્યાં ગયો તો? આજ તો ઓફિસે રજા હતી. હવે આ અશોક નથી, એનું પ્રેઝન્ટેશન બાકી હતું, તો મને કીધું કે હા થોડી હેલ્પ કરી દે ને મને. તો ત્યાં ગયો તો એની સાથે મગજમારી કરી કરીને કંટાળી ગયો, એટલે થાકી ગયો છું પપ્પા. અશોકનું કામ કરવા ગયો તો એમ? હા હવે પણ અશોક તો મને રસ્તામાં મળ્યો હતો. અશોક તમને ક્યાંથી રસ્તામાં મળવાનો હવે? કેમ? આ તારો આવડો મોટો બાપ ખોટું બોલે? ના ના, હવે ખોટું બોલો એવું ક્યાં હું કહું છું. રસ્તામાં મળ્યો હતો. અરે પણ પપ્પા, મારે કઈ એક થોડો અશોક મિત્ર છે. અરે એક અશોક મકવાણા, બીજો અશોક પટેલ. તમે કોને મળ્યા હતા? અચ્છા, હા, વાહ. હા, તે તારા બાપને આવડો મોટો નથી કર્યો, તારા બાપે તને આવડો મોટો કર્યો. પણ તો એ કપાળ ઉપર કઈ લખ્યું છે? અરે કાંઈ નથી લખ્યું. શું થયું? શું કામ મારી સાથે અને મગજમારી આટલો કરો છો? બધો ગુસ્સે કેમ થાસ? કહું હું તને વ્યવહારિક વાત કરવા માંગુ છું. આ જો તારા ઘરના સુષ્મા સવારના બીમાર છે, દવાખાને હું લઈ ગયો એને. હા તો શું મોટી વાત થઈ ગઈ પપ્પા? તમે ઘરે નવરા જતા ને તો લઈ ગયા. લઈ ગયા? તારી જવાબદારી નથી? મારા કરતાં વધારે તને દવાખાનામાં ખબર પડે. આ તો ના છૂટકે અમારે લઈ જવા પડે એને. હા તો એને કઈ જનરલ બીમારી નથી પપ્પા. આ તાવ આવ્યો છે એવું તો બધાને થતું જ રહે. તને કોણે કીધું એને તાવ આવે છે? અંદર કઈ બીમારી હોય, કઈ પ્રોબ્લેમ હોય, તું ડોક્ટર છે? પૂછ તો ખરા એને બિચારીને. પૂછ્યું તે આવીને સુષ્મા કેમ છો, શું છે? હા લો પૂછી લો.
હા સુષ્મા, કેમ છે તને? તારી તબિયત તો સારી છે ને? આ દવાખાને ગયા તા તો ડૉક્ટરે શું કીધું તને? દવા તો આપી છે ને? લો પૂછી લીધું. આ મજાક કરવા આવ્યો છે તું મને? અરે મજાક નથી કરતો પપ્પા. આ મારે કામનું એટલું ટેન્શન હોય, એમાં તમે ઘરનું. અરે તમે ઘર સંભાળો તો હું કામ ઉપર ફોકસ કરી શકું. આ તમે છે ને ઘરનું અને બોસ ઓફિસનું, આ બંને કામ મારાથી નથી થતા. કાં તો તમે ઓફિસ સંભાળો અને કાં તો હું સંભાળું. બોલો. એક કામ કર, તું કાલથી ઘરે બેસ, ઓફિસ હું સંભાળું છું. અને આ તારા ઘરનાનું ધ્યાન રાખ. બસ, અમારે કાંઈ નથી જોતું, તારી કમાણી અમારે નથી જોતી. કાલથી હું ઓફિસ સંભાળી લઉં છું. હા, એટલે આ આપણો સમાજ વાતો કરે કે દીકરો આ ઉંમરે ઘરમાં બેઠો છે અને એનો બાપો કામ કરવા જાય છે. આ જો છે ને સાગર, તું આ બધું કરે છે ને એમને જરાય પસંદ નથી. સવારના વહેલો હોય છે ને સાંજે મોડો મોડો આવે. ઓફિસમાં કામ અમે કર્યું છે અને પછી તને ત્યાં બેહાડ્યો થડા ઉપર. સમજાણું? અરે પણ પપ્પા, બધાના કામ અલગ અલગ હોય છે. કોઈ વાર ઓવર ટાઈમ કરવો પડે છે, એમાં લેટ થઈ જાય, અને કોઈક વાર વહેલું પણ જવું પડે છે. અરે ઓવર ટાઈમ નહીં કરે તો આપણે કઈ ભૂખ્યા નહીં મરી. મારું કહેવાનું એ છે, જરાક ઘરમાં ધ્યાન આપજો. આ બિચારી એક શબ્દ નથી બોલતી. અરે પપ્પા, તમને નિવૃત્ત તો કરી દીધા છે. આ તમે સરખી રીતે ઘરમાં ધ્યાન આપો ને. આ કોઈ બીમાર હોય અથવા કંઈક વ્યવહારિક કામે જવું હોય તો એ માટે તો તમને નિવૃત્ત કર્યા છે. બાકી નિવૃત્ત શું કામ કરું હું? સુષ્માને રૂમમાં લઈ જા અને પૂછી જો એને જયમી છે કે નહીં. ક્યારેક તો એની સંભાળ લે. એ સારું, ચાલો ચાલ. હા એ પ્રેમથી. હા, પ્રેમથી ચાલ. ઓ મેડમ, કેમ છે? બસ સારું છે. ક્યાં જાય છે તું? બસ હું તો અહીંયા ગલ્લે જાઉં છું. હા, તારે ગલ્લા ના ખૂટ્યા ક્યારેય. બોલ, શું ચાલે બીજું? શું વાત છે? આઈફોન 14? અરે ટોપા, આ 14 ને 15 પ્રો મેક્સ છે અને આઈફોનને ઓળખતા પણ નથી આવડતું. 15 પ્રો મેક્સ? હા. 2 લાખનો ફોન, એ પણ તારી પાસે? કેમ ના હોય? અને એમાંય આપણે ક્યારે આપણા પૈસે ફોન લીધો છે કે કાંઈ વસ્તુ લીધી છે? કેમ, કોઈ નવો મુર્ગો પટાવ્યો કે શું? હા, પટાવો તો પડે ને. બાકી આ જમાનામાં આપણા ખર્ચા પહોંચાય એમ છે? આપણે જોઈએ બધી હાઈફાઈ વસ્તુ અને એ આપણી સેલેરીમાં પોસિબલ નથી, તો મુર્ગો તો પટાવવો પડે ને. કોણ છે નવો મુર્ગો? આ પેલો સાગર. સાગર? હા. કેટલો ઘસાણો હવે અત્યારે? અત્યારે તો ફોન લેવડાવ્યો છે, હવે 3 દિવસ બહાર જવાની ડિમાન્ડ કરી છે. હવે આગળ જોઈએ. ઓહો, પણ ધ્યાન રાખજે, વધારે ન ઊંડી ઉતરતી. કેમ? સ્વાઇન ફ્લૂ થઈ જાય નકર. તને શું લાગે છે હું આ બધા મુર્ગામાં ઊંડી ઉતરું એમ છું? હું તો ખાલી ટાઈમ પાસ કરું છું અને બસ મારા શોખ પૂરા થાય એ જ જોઉં છું. હા, મેડમના શોખ. શોખ તો હોય જ ને. કંઈ નહીં, તે કંઈ પ્લાન કર્યો છે કે નહીં બહાર જવાનો? અમારા થોડું તમારે જવું છે. અમે તો ગરીબ માણા. આજો ગલ્લે જઈને માવા બાવા ખાશું. તું હવે ગરીબ ગરીબ કરવાનું રહેવા દે. કંઈ નહીં, તારે આવું છે અમારી સાથે ગોવા? ના ના, તમે જઈ આવો. અરે આવ ને, મજા આવશે. એમાંય તારે ક્યાં પૈસા દેવા કે નહીં મારે દેવા? દેશે સાગર? ના, મારે તમારે બંનેની વચ્ચે આવીને શું છે? અરે અમારે કાંઈ એવો બધો પ્રેમ નથી, ટ્રુ લવ નથી કે અમારી બંનેની વચ્ચે આવીને શું મતલબ છે. અરે તને ખબર છે ટ્રુ નથી, પણ સાગરને તો ટ્રુ લાગશે ને. અરે એને જે લાગે એ. તને ખબર જ છે ને હું ટાઈમ પાસ જ કરું છું ખાલી. કંઈ નહીં, સારું. આટલું બધું ફોર્સ કરે તો હું આવી જાઉં. અરે ગાંડા, હું તો મજાક કરું છું. અમારા બેયની વચ્ચે તું આવીશ તો મારી પતંગ કપાઈ જશે. કંઈ નહીં, સારું, ચાલ હવે હું જાઉં છું. સારું, મળીએ પછી. સારું. કેવું છે બેટા? હવે તને સારું છે? હા મમ્મી, હવે મને સારું છે. અને દવાખાને જવાનું હોય તો કહેજે, પાછું તને લઈ જશે પપ્પા. હા, સારું મમ્મી. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારા પપ્પા દેખાતા નથી, ક્યાં ગયા? ગયા હશે કે કામથી બહાર. હવે જો હું તમને શું કહું છું કે આ ઓફિસમાંથી અમારી મીટિંગ માટે અમારે લોકોને ગોવા જવું પડે એમ છે. એટલે હું છે ને આજે જ 3-4 દિવસ માટે ગોવા જાઉં છું. પણ સાગર, આમ અચાનક
તમે તો કંઈ જણાવતા પણ નથી ને. અરે એમાં એવું છે ને કે અચાનક જ આ મીટિંગ ગોઠવાની છે અને મારા બોસનો મને કોલ આવ્યો હતો કે જેમ બને એમ જલ્દીથી તું નીકળી જા અને 3 દિવસની તો વાત છે, 3-4 દિવસમાં હું આવી જઈશ. તો બેટા તું મીટિંગમાં જઈશ ને હા તો સાથે સુષ્માને પણ લઈ જા ને. એ બહાર ફરશે, થોડું બહારના વાતાવરણમાં રહી તો એને પણ સારું લાગે. મમ્મી હું છે ને મીટિંગમાં જાઉં છું, ફરવા માટે નથી જતો કે સુષ્માને મારી સાથે લઈ જાઉં. કેવી વાતો કરો છો મમ્મી? હું અહીંયા કામ કરવા માટે જાઉં છું ને ટલ્લા મારવા માટે નથી જતો. પણ તમે કેટલા વખતે કઈ બહાર જતા પણ નથી એટલે કહું છું. આ તો નવરો હોય તો જાવ ને, આ ફ્રી જ નથી પડતો તો હું ક્યાંથી જવાનો? તને કઈ પણ વાત કરે ને તો બસ તું એકદમ તૂટી પડે છે મારી ઉપર. તારા પપ્પાને કે ઈ પણ તૂટી પડે. બધા મને જ કેમ બોલો છો તમે બેવ બાપ દીકરા? અરે પણ બોલે નહીં તો શું કરે? આ તમારી વાતો જેવી હોય. તમે શું કહો છો કે હું મીટિંગમાં જાઉં છું ને સાથે સાથે સુષ્માને ત્યાં ફરવા લેતો છું? અરે ફરવા જતો હોય તો ઓર વાત છે. હા મીટિંગ અને કામની વાતથી જાઉં છું તો ત્યાં સુષ્માનું શું કામ? એ શું કરશે ત્યાં આવીને? સારું બાપ, તને તો પગે લાગ્યા, તારે જેમ જવું એમ જા, પણ પછી લઈ જજે અમને ફરવા. એ હા ભાઈ, હવે નવરો થઈશ પછી કંઈક કરીશ. ચાલ સુષ્મા હું નીકળું છું હવે. હા તમરી જવું બસ, કઈ કહેવાય જ નહીં. પણ મમ્મી તમને ખબર છે ને કે સાગરનો સ્વભાવ આવો છે, તો તમે શું કામ એને કીધે રાખો છો? જો દીકરા, તમારા લોકો લગ્નના આટલા વર્ષ થયા તો તમે લોકો હજુ સુધી તો કોઈ બેબી પ્લાન કર્યો નથી. તો સાથે ફરો, 2 દિવસ 4 દિવસ સાથે રહો તો કંઈક મને પણ દાદી બનવાનો મોકો મળે. એટલા માટે મારે એને કહેવું પડે છે. મમ્મી મારે આ વાત ના કહેવી જોઈએ, પણ મને નથી લાગતું કે તમને દાદી બનવાનું સુખ મળે. ના બેટા, એવું ના બોલ. અમારો પણ કઈ અરમાન હોય કે નહીં કે અમે પણ હાલરડા ગાઈએ, બેસીએ, રમાડીએ. મમ્મી તમારી એ બધી જ વાતો સમજું છું, પણ તમને કઈ રીતે કહું? મને તો એમ લાગે છે ને કે સાગરને હવે હું ગમતી જ નથી, કારણ કે સાગર મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. છેલ્લા કેટલા ટાઈમથી સાગર નીચે પથારી કરીને સૂઈ જાય છે. શું વાત કરે છે? તો તારાથી મને કઈ કહેવાતું નથી કે મમ્મી એ મારી સાથે આવું વર્તન કરે છે? શું કહું મમ્મી, દિવસે ને દિવસે એમનો સ્વભાવ બદલાતો જાય છે. કોણ જાણે એમને શું થઈ ગયું છે ને, એટલે મેં કહેવાનું જ છોડી દીધું, કારણ કે એનાથી છે ને ઘરનું વાતાવરણ બગડે છે અને હું નથી ઈચ્છતી કે નાની એવી વાત પરથી આપણા ઘરનું વાતાવરણ બગડે. બેટા આ વાત કઈ નાની સુની છે? હું તારા પપ્પાને કહું છું કે જો એના દોસ્તોને કહે કે આ શું કરે છે શું નહીં, એને ધ્યાન આપે તો કંઈક ખબર આવે કે શું કરે છે. આ કેમ આટલો બધો તોબડો ચડાવ્યો છે? કોઈ કંઈ કીધું? ના, કોઈ નથી કીધું. ઓહો, હું તો સાગર ગયો ને ગોવા, તમે નહોતા તો મને પૂછતો હતો પપ્પા ક્યાં છે? મેં કંઈ બહાર ગયા હશે કામથી, કેમ કે ગોવા જાઉં છું ઓફિસના કામથી. મેં સમજાયો કે અમને લઈ જાય, ના પાડી, ગુસ્સો કરીને વહી ગયો. રખડું છે ચાલો, 1 નંબરનો રખડું છે. પછી વહુ સાથે મેં વાતો કરી, કેમ કે મમ્મી એ મારી સાથે વ્યવહાર જ એવો કરે છે, એ નીચે ગાદલું નાખીને સૂએ, હું ઉપર સૂઉં. હે? તું શું વાત કરે? મેં એને કહ્યું કે બેબી પ્લાન કરો તમે હવે, તો પણ મમ્મી એમ કે એ તો નીચે સૂએ ને હું ઉપર સૂઉં, તો કેવી રીતે શક્ય બને? એમ કે મેં કહ્યું તે મને કંઈ કહ્યું નહીં કોઈ દિવસ કે સાગર આ રીતનો વ્યવહાર કરે છે. એટલા માટે તો હું કહેતી હતી એને કે તું જાય છે તો સાથે વહુને પણ લઈ જા, કે આપણે કંઈ નવા સમાચાર સાંભળવા મળે. સાગર સુષ્મા સાથે આવું વર્તન કરે છે? હા, તો મારો વિચાર એવો છે, એના કોઈ દોસ્તને પૂછો, વાત કરો એને કે ભાઈ તું એને પાછળ ધ્યાન આપ કે શું કરે છે, ક્યાં જાય છે, ઘરમાં ટાઈમ નથી આપતો ને અમે કંઈ પણ પૂછીએ જ ને તો બહુ આમ અમને લોકોને દબડાવે છે. તો તું જરા ધ્યાન આપ ને કે શું કરે છે, ક્યાં જાય ને મને રિપોર્ટ આપ, તો આપણે પણ ખબર પડે, કંઈ જાણ થાય ને. પછી આવી રીતે વહુની જિંદગીનું શું?
સાગર આવો તો નહોતો, અને આપણે એની મરજીથી આપણે સુષ્મા સાથે લગ્ન કરાવ્યા છે. આ સાગરના મનમાં શું રંધાઈ રહ્યું છે ને એ જ કંઈ દસ નથી વધતી. પણ મને લાગે છે કે આની તપાસ તો મારે કંઈક કરવી જ પડશે. આપણને વાત નહીં કરતો હોય પણ કોઈક એના લંગોટિયા ભાઈબંધને મારે પૂછવું પડશે. કંઈ સાગરમાં તો પ્રોબ્લેમ નથી, અથવા તો સુષ્મા એને ન ગમતી હોય અને ક્યાંક આ બીજે લપસી તો નથી ગયો ને? હવે એના માટે જ તો હું તમને કહું છું કે કોઈ એના ભાઈબંધ દોસ્તારને પૂછો, કોઈ ધ્યાન આપે ને આપને એના સમાચાર આપે કે હા ભાઈ એ આવી રીતે છે, બહાર છે કે શું છે. ઓફિસ ઓફિસ ઓફિસ, બસ જ્યારે કંઈ પણ કહે એટલે ઓફિસનું જ કામ બતાવ્યા કરે છે. આ તો બધા બહાના છે. મને લાગે છે કે કંઈક એના મગજમાં રંધાઈ રહ્યું છે જે આપણી પાસે વ્યક્ત નથી કરી શકતો, આપણને વાત નથી કરી શકતો, અને મનમાં કંઈક મૂંઝાતો હોય ને એવું લાગે છે મને. હું પણ ઘણા દિવસથી એને જોઉં છું. એક બે વાર વાત કરવાની પણ કોશિશ કરી, પણ હંમેશા ઉગ્ર ગુસ્સો. એનો કંઈક રસ્તો તો મારે કાઢવો જ પડશે. પણ સાંભળ, તું ચિંતા કરમાં, હવે હું કંઈક રસ્તો કાઢું છું એનો. પપ્પાનો ફોન? હલો, હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. બસ એકદમ મજામાં. સાગર? ના, એ તો મીટિંગ માટે ગયા છે. તમને કેવી રીતે ખબર કે સાગર ગોવા છે? શું સાગર અત્યારે તમારી સામે છે? પપ્પા, તમે ચોખવટથી વાત કરો તો મને ખબર પડે ને. બીજી કોઈ છોકરી સાથે? પણ પપ્પા, ફોટા મોકલો છો? હા પપ્પા, મારું નેટ બંધ છે એટલે મેં નથી જોયા. અત્યારે જ જોઈ લઉં. હા પપ્પા, હા ફોન કરું હું તમને જોઈને. પપ્પાએ ફોટા મોકલ્યા? સાગર તો કોણ છે આ છોકરી? કેમ બેટા તું શાક લેવા ગયેલી પાછી આવી? મમ્મી, આ જુઓ. બેટા આ તો સાગર છે ને. આ સાગર સાથે આ કઈ છોકરી છે? એ તો કહેતો હતો ઓફિસના કામથી જાઉં છું ને આવા ફોટા. ખબર નહીં મમ્મી. હું પપ્પાને બૂમ પાડું. સાગરના પપ્પા સાંભળો છો? જા બહાર આવો. આ જો ને. ઓ બેટા બતાવ પપ્પાને. હા, આ જુઓ. સાગરને કોઈ બીજી છોકરી. ચાલો ગોવા જાઉં છું એમ કીધું, ઓફિસે જાઉં છું પપ્પા. ચાલો સમજે છે શું એ આપણને? રામખોર આવા ધંધા કરવા ગયો તો એ. સુષ્મા બેટા, તમે જરાય ચિંતા નહીં કરતા. અને આજે તમે એક શબ્દ નહીં બોલતા, અને તુંય કાંઈ નહીં બોલતી. હવા દે ને સાગરને, હું જોઉં છું. શું થયું? કેમ ઘરમાં એટલો સન્નાટો છે અને આ બધા
મોઢું લટકાવીને કેમ બેઠા છો? બોલો ને, શું થયું? કેમ મોઢું લટકાવીને બેઠા છો? ક્યાં ગયો તો તું? અરે ખબર જ છે ને પપ્પા, મારી મમ્મીએ નથી કીધું તમને કે મારી મીટિંગ હતી એટલા માટે મારે ગોવા જવાનું થયું હતું, એટલે ગોવા ગયો હતો. મમ્મીને તું કઈ ગયો એમ? હા તો તમે ઘરે નહોતા તો એને જ કહીને જવું પડે ને, અર્જન્ટ જવું પડ્યું હતું મારે. હા, ઓફિસેથી બોસનો કોલ આવ્યો હતો. હું પૂછું છું, ક્યાં ગયો તો તું? પપ્પા કેમ તમારે મારા મમ્મી જેવું થાય છે? હા, તમને ઓછું સંભળાતું થઈ ગયું છે. એક વખત કીધું ને મેં તને કે ક્યાં ગયો તો તું? ડિસ્કસ જાજી નહીં, ક્યાં ગયો તો તું? ગોવા ગયો હતો. વાહ, ગોવા ગયો તો? હા, આ છે ગોવા, આ છે ગોવા, આ છે ગોવા. પપ હા કોનો ફોટો છે? ચાલ હરણ, આવા ધંધા કરવા તું ગયો તો? ઓફિસે જાઉં છું, મારે મીટિંગ છે, ગોવા જાઉં છું. ક્યાં ગોવામાં? ઓલા બધા દારૂ પીવે ન્યા? ઉઘાડા બધા બીચ ઉપર ન્યા નાય છે, ન્યા મીટિંગ હતી તારી? એ પપ્પા, હા આજના જમાનામાં એક શબ્દ નહીં બોલ. પપ્પા, તમે શાંત રહ્યો થોડી વાર માટે. અત્યાર સુધી તારું અમે ઘણું સહન કર્યું, કોઈ દિવસ તે સીધા મોઢે જવાબ નથી આપ્યો. અને આજે આ તારો બાપ નહીં, કોઈ બીજો જ વ્યક્તિ બોલી રહ્યો છે, સમજો? આનો તો વિચાર કર. આ બિચારી થોડી પારેવડા જેવી એક શબ્દ નથી બોલતી તને, ને તું, તને કહું છું, ઘરમાં એની સાથે આવું વર્તન કરે છે. એ તો તારા મિત્રો પાસેથી મને જાણવા મળ્યું, પણ આ દીકરીએ અમને નથી કીધું. તું એટલી બધી નફરત કરે છે આને? લગ્ન વખતે તો તે મને હા પાડી હતી, પપ્પા મને ગમે છે. જવાબ આપ મને. હા પપ્પા, લગ્ન વખતે આ પાડી હતી કારણ કે હું તમારું છે ને માન રાખવા માંગતો હતો, તમારું માન ગવાવા નહોતો માંગતો. બાકી મને સુષ્મા નહોતી પસંદ. તો બેટા ત્યારે જ કહી દઉં તું, કોઈ છોકરીની જિંદગી આવી રીતના ખરાબ ન કરાય. બિચારી કેટલી આશાઓ અને અરમાનો લઈને આવી છે આપણા ઘરમાં. સુખ એને છે ને પતિમાં મળે, એસો આરામથી નહીં. એટલી ભાન છે તને? અને કોણ છે આ છોકરી? અમે લોકો કોલેજમાં પણ સાથે હતા ને અત્યારે ઓફિસમાં પણ સાથે જ છીએ. એનું નામ અંકિતા છે, મારી ફ્રેન્ડ છે. તો તને સુષ્મા ગમતી જ નહોતી, તો તને આ જ ગમતી હતી તો પહેલેથી તારથી બોલી દેવાય ને કે મારે આની ભેગા લગ્ન નથી કરવા. અરે પણ તમે લોકોએ પહેલેથી જ નક્કી કરી નાખ્યું હતું મારું, તો પછી હું શું બોલવાનો? અને તમે આ મારી સગાઈ નક્કી કરી નાખીને પછી મને કીધું હતું કે દીકરા તને આ છોકરી ગમે છે ને, કંઈ વાંધો તો નથી ને, અમે અહીંયા તારી સગાઈ નક્કી કરી છે, તો પછી હું શું બોલું? કઈ રીતની વાત કરે છે તું? હર વખતે બસ તમરી કરીને અમને દબાવી જ રાખવાની વાત કરે છે. બસ મમ્મી. પપ્પા સમજે ને એને સમજાવવાના હોય, પણ જે કોઈ વાતને સમજે જ નહીં ને એને સમજાવવું બેકાર છે. જો સાગર ધારત ને તો એ જ વખતે કહી શકતા હતા કે મને સુષ્મા નથી ગમતી, એમની સાથે કોઈએ બળજબરી નથી કરી. પણ આ તો વાત એમ છે કે એમણે લગ્ન પછી કદાચ એ છોકરી સાથે પ્રેમ થયો હશે, એટલે એમને એમ થયું કે જેવું ચાલે છે ને એવું ચાલવા દો, મારી વાઈફને તો ક્યાં ખબર જ પડવાની છે. પણ સાગર,
જે સાચું હોય ને એની સાથે ભગવાન હોય છે. મેં તો સપને પણ નહોતું વિચાર્યું કે મારા હસબન્ડના સંબંધ કોઈ પારકી સ્ત્રી સાથે હશે, કે આવું કંઈક હશે. કોઈ મને કહે ને તો પણ હું નહોતી માનતી. એટલો મને મારા હસબન્ડ પર વિશ્વાસ હતો. પણ આજે એ વિશ્વાસ તૂટી ગયો છે. કોઈ બીજાએ કીધું હોત ને તો હું ના માનત, ફોટા પણ મોકલ્યા હોત ને તોય હું ના માનત. પણ મને મારા સગા બાપે ફોટા મોકલ્યા ત્યારે તો મારે માનવું જ પડે ને. મારા બાપને હું એમ કહું કે ના પપ્પા, આ જે કંઈ પણ છે ને એ બધું ખોટું છે, કોઈકે ચીટ કર્યું હશે. મારો બાપ તમારી સામે ઊભો હતો અને એને આ બધા ફોટા ક્લિક કરેલા છે. હું મારા બાપને તો ન છેતરી શકું ને. અને હું તમારા જેવી પણ નથી કે મારા બાપનો વિશ્વાસ તોડી શકું. સાગર, કંઈ વાંધો નહીં. તમને એ છોકરી જ ગમે છે ને, તો તમે એ છોકરી સાથે લગ્ન કરી લેજો. અને હવે એમ પણ મારું આ ઘરમાં મન નહીં માને. મારું શું, મારી જગ્યાએ આવી કોઈ પણ સ્ત્રી હશે ને એને એના હસબન્ડનું આવું ખબર પડે ને તો એનું મન ના જ માને. બસ મને ખાલી દુઃખ એ વાતનું રહેશે કે હું તમને પામી ના શકી, તમારો પ્રેમ મેળવી ના શકી. કદાચ મારો જ વાંક હશે કે તમારે બહાર જવું પડ્યું. જો મેં તમને એટલો પ્રેમ ને એટલા સાચવ્યા હોત ને તો તમને બહાર જવાની જરૂર જ ના પડે. પણ ભૂલ મારી છે. મમ્મી, પપ્પા, મને માફ કરી દેજો. ના બેટા, હવે હું આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહી શકું. મને માફ કરી દેજો. સુષ્મા બેટા, સુષ્મા બેટા, સુષ્મા. જોઈ બેટા, વહી ગઈ. હા, ઘરની લક્ષ્મી વહી ગઈ. હવે તો ખુશ ને? હા, મોજ કર. પણ બેટા, એક વાત યાદ રાખજે કે તને આ જીવનમાં સુષ્મા જેવી છોકરી ક્યારેય નહીં મળે. આ તારા બાપના શબ્દો યાદ રાખજે. સુષ્મા જેવી છોકરી નહીં મળે. અરે જોતી પણ નહોતી. હા, સુષ્માને મારી પત્નીના રૂપમાં નહોતી જોતી એટલે તો એને હેરાન કરતો હતો. મારે છે ને મારી જેવી છોકરી જોતી હતી. મતલબ કે મોડર્ન, ના કે એક દેશી ગવાર ડબ્બો. હવે છે ને હું મારી અંકિતા પાસે જઈશ અને આને આ ગુડ ન્યૂઝ આપીશ અને કહીશ કે હવે આપણા બંનેની વચ્ચેનો આ રસ્તાનો કાંટો છે ને એ નીકળી ગયો છે. એટલે હવે આપણે બંને રાજી ખુશીથી લગ્ન કરી શકીશું. હમણાં જ જાઉં છું. આવી ગયો. કોણ છે? કોણ હોવાનું? તું જ આવવાનો છે ને હવે. હા, તે હું જોવાનો ને. આ હું ના હોઉં તો પછી બીજું કોણ હોવાનું? આ કેમ આટલો બધો ખુશ દેખાય છે? અરે વાત જેવી છે કે હા, ખુશીની વાત જેવી છે. આ કેવી તે વળી કેવી ખુશી છે? આયો ઉભો રહે તું શાંતિથી. શું કામ ઊભો રહો? અરે હું શું કહું છું, હા, તારી માટે છે ને એક સરપ્રાઈઝ છે. અને એવી સરપ્રાઈઝ આપીશ આજે તો કે તું ખુશ છું, તું ગાંડી થઈ જઈશ, ગાંડી. ઓ માય ગોડ, હા. સાગર તું પહેલી વાર મને સરપ્રાઈઝ આપીશ? હા, અને એ પણ તને કોઈ દિવસ નહીં આપી હોય ને એવી. હવે એકવાર આંખ બંધ કરીશ? હવે પાછી મારે આંખ બંધ કરવાની? હા, હવે સરપ્રાઈઝ જોતી હોય તો બધું કરવું પડે ને. હા સારું, પણ ફટાફટ હો. હા,
ખોલું? હવે ખોલાક. અંકિતા, આઈ લવ યુ. હા, વિલ યુ મેરી મી? હા, આઈ લવ યુ તો બરાબર છે, પણ આ શું છે? વિલ યુ મેરે મી એટલે એમ કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. લગ્ન? હા. આજ પહેલા તો તે મને ક્યારેય લગ્નની વાત નથી કરી. હા, નહોતી કરી, કારણ કે તને તો ખબર જ છે ને કે મારા લગ્ન થઈ ગયા હતા, અને એટલા માટે હું તારી સાથે લગ્ન નહોતો કરી શકતો. પણ હવે છે ને, હવે હું આઝાદ થઈ ગયો છું. હા, મારી જિંદગીમાં જે સુષ્મા નામનું વાવાઝોડું હતું ને, એ પાછું જતું રહ્યું છે. એટલે એમ કે તારા અને મારા આ રસ્તાનો કાંટો દૂર થઈ ગયો છે. હવે આપણે બંને લગ્ન કરી શકીએ છીએ. હા, એટલે જ કહું છું કે આપણે બંને લગ્ન કરી લઈએ. હું તને પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરે છે. એનાથી લગ્ન માય ફૂટ. તને શું લાગે તારા જેવા ગવાર સાથે લગ્ન કરીશ એમ? અરે, કોણે કીધું હું ગવાર છું? તો કોણ છો? મોટો ડોક્ટર છો? મોટો એન્જિનિયર છો? કોણ છો તું? અરે, વેલ સેટ છું. અને આજે આવી વાતો કેમ કરે છે? અરે અંકિતા, તું મને પ્રેમ તો કરે છે ને? ફૂટ. હું તને પ્રેમ કરું છું. હું માત્ર ને માત્ર તારા પૈસાને પ્રેમ કરતી હતી. અરે, તારા જેવા સાથે કોણ લગ્ન કરવાનું? અરે હા, સુષ્મા પણ છોડીને જતી રહી ને. અરે, સુષ્મા મને છોડીને નથી ગઈ. એ તો હું તને પસંદ કરતો હતો, એ માટે મેં એને જવા દીધી. નહીતર હું સુષ્માને શું કામ જવા દઉં? અને અંકિતા, તું તો કહેતી હતી કે હું તને બહુ પ્રેમ કરું છું, તારા વગર રહી શકું એમ નથી. હા, તો તારા લગ્ન થઈ ગયા છે, એટલા માટે હું તારી સાથે લગ્ન નથી કરી શકતી. પણ જો તારા લગ્ન ન થયા હોત ને, તો હું તારી સાથે લગ્ન કરત. આ બધું શું હતું? તો હું ખાલી કહેતી હતી સાગર, બાકી તારી સાથે લગ્ન કરવાની. આ તો તારા લગ્ન થયા હતા ને, એટલે જ રહેતી હતી તારી સાથે. હવે આ ગળા ફાંસો મારા ગળે ના લાગે ને, તો મને વધારે ગમે. અને એમ પણ હું મારા મોજશોખ પૂરા કરવા માટે તારો ઇસ્તેમાલ કરતી હતી. બાકી મને કંઈ શોખ નથી તારી સાથે લગ્ન કરવાનો કે તને પ્રેમ કરવાનો. એનો અર્થ એ થાય છે કે તું અત્યાર સુધી મારી સાથે જે કરતી હતી એ નાટક હતું, એમ ને? હા, નાટક હતું. તો શું થયું? અંકિતા, તે મારી સાથે રમત કરી છે. અરે, મારી ભાવનાઓ સાથે રમી છે. મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો, અને તે મારી સાથે દગો કર્યો. શું કામ કર્યું આવું અંકિતા? શું કામ કર્યું? કીધું ને એકવાર કે મારા મોજશોખ પૂરા કરવા માટે તારો ઇસ્તેમાલ કરતી હતી. તારા મોજશોખ પૂરો કરવા માટે કોઈની ફિલિંગ સાથે રમવાનું? હા, તો મેં કીધું તું કે તારા લગ્ન થયા છે, તો પણ તું મારી સાથે રિલેશનમાં રહે, મને પ્રેમ કર, મારી સાથે ફરવા આવ. જો અંકિતા, પ્લીઝ ને અંકિતા, ભૂલી જા ને એ બધી વાતો. મારી સાથે લગ્ન કરી લે ને. જો હું તને ખુશ રાખીશ, તને એક વાતની કમી નહીં લાવવા દઉં. અરે, તું તારી પત્નીને ખુશ નથી રાખી શક્યો, મને શું રાખવાનો? અંકિતા, તારી જેવા તો 70 મારી પાસે પડ્યા છે. અંકિતા, પ્લીઝ ને અંકિતા. ચાલ ચાલ. અંકિતા, અંકિતાએ મારી સાથે ધક્કો કર્યો. મને ખોટી પ્રેમ જાળમાં ફસાવ્યો. આ શું થઈ ગયું? અંકિતા ખાતર મેં અત્યાર સુધી મારી સુષ્માને પણ પ્રેમ ન આપી શક્યો. મને એવું હતું કે અંકિતા જ મારી પત્ની બનશે, અને એ જ મને સાચા દિલથી પ્રેમ કરે છે. પણ હું ખોટો હતો. અંકિતાએ મારી સાથે રમત કરી. મારી સુષ્મા પણ મને છોડીને જતી રહી.